પોરબંદરના યુવાને ડૉક્ટર આંબેડકરનું અનોખું ચિત્ર બનાવ્યું છે, જે તેણે પ્લાયવુડ પર ખીલી વડે ભારે જહેમતપૂર્વક બનાવતા તેની કલાને બિરદાવવામાં આવી છે અને તેનું આ અનોખું ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પોરબંદરના ખાપટમાં આવેલા લલિત સોસાયટીમાં રહેતા અને કડિયાકામ કરતા ભરત વિકમા નામના યુવાને ડૉક્ટર આંબેડકર જયંતિ નિમિત્તે બાબા સાહેબનું અનોખું ચિત્ર બનાવ્યું છે. આ ચિત્ર તેઓએ પ્લાયવુડ પર ખીલી વડે ભારે જહેમત બાદ બનાવ્યું છે. આ ચિત્ર બનાવવામાં તેને 10 દિવસ જેટલો સમય લાગ્યો હતો અને 8000થી વધુ ખીલીઓનો ઉપયોગ આ ચિત્ર બનાવવામાં કર્યો હતો. ભરતે અગાઉ અનેક ચિત્રો બનાવ્યા છે અને સમયાંતરે વિવિધ આર્ટ બનાવી પોતાની કળા દર્શાવે છે, ત્યારે આ ચિત્ર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આગેવાનોએ પણ તેની આ કળાને બિરદાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નમસ્તે મિત્રો, મારું નામ ભરત વિકમા છે અને હું એક આર્ટિસ્ટ છું. અને આ મેં બનાવેલું ડૉક્ટર બાબા સાહેબનું આર્ટ છે. અને આ આર્ટની વિશેષતા એ છે કે આ પૂરું પ્લાયવુડ ઉપર ખીલી વડે બનાવેલું છે, જે તમે જોઈ શકો છો. આ બનાવતા મને કુલ 10 દિવસનો સમય લાગ્યો હતો. ને આ આર્ટમાં ટોટલ 8570 ખીલી મારેલી છે. ને આ આર્ટ મેં 14મી એપ્રિલના રોજ કે બાબા સાહેબના જન્મદિવસના રોજ મેં આ બાબા સાહેબને આપેલી મારા તરફથી ભેટ છે.